કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે મહત્વની જાહેરાત થઈ, જ્યાં ગુજરાતમાં સ્થપાશે વધુ 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ. અંદાજે 4000 કરોડના ખર્ચે 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે. વાડીનારમાં શિપ રિપેર ફેસિલિટીને પણ મંજૂરી મળી. વાડીનારમાં 1570 કરોડના ખર્ચે બનશે શિપ રિપેર ફેસિલિટી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકની અંદર ગુજરાત માટે આ 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં ₹3,900 કરોડથી વધુના રોકાણ સાથે વધુ 2 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરતમાં સ્થપાશે, જે દેશની પ્રથમ કમર્શિયલ મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ રહેશે. ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે. સુરતમાં અહીં સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ આ દ્વારા આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે OSAT ફેસિલિટી શરૂ કરવામાં આવશે અને તેને કારણે રાજ્યમાં અંદાજે 2230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન આ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા, જે કુલ રોકાણનો આંકડો ₹1.64 લાખ કરોડ સુધી પહોંચી રહ્યો છે. અને ત્યારે આ નિર્ણય ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવી દેશે. આ ઉપરાંત વાડીનારમાં અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી એટલે કે DPA અને કોચિન શિપયાર્ડ લિમિટેડ એટલે CSL દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1570 કરોડનું રોકાણ થશે. આ સુવિધાથી હવે ભારતમાં જ મોટા જહાજોનું ઉચ્ચ મૂલ્ય ધરાવતું સમારકામ શક્ય બનશે, જેને પરિણામે વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટી જશે.